अवधूत वचः श्रुत्वा पूर्वेशा नः स पूर्वजः સર્વસંગ વિનિર્મુક્ત સમચિતો બભૂવઃ. સર્વસંગનો ત્યાગ કરી પ્રભુના જ સંગમાં રહેવું એ આ 24 ગુરુ દ્વારા દત્તાત્રેયજી અને યદુરાજજીના આખ્યાન દ્વારા શ્રી ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજી દ્વારા આપણને સંદેશ આપ્યો છે. પ્રભુમાં સ્થિતિ કેવી રીતે થાય એ કૃપા આપણી પર કરી છે. મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. શ્રી ભાગવત પિયુષના એકાદશ સ્કંદનો 9મો અધ્યાય. શ્રી ગોવિંદ કૃપા વલ્લભ કૃપા ગુરુ કૃપા તેજાપ્યમ શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રીમદ ભાગવતી મહાપુરાણ 11મો સ્કંદ 10મો અધ્યાય. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. આનંદાય નમઃ પરમાનંદાય નમઃ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. કૃપાનિધે નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતે. આ અધ્યાયમાં 37 શ્લોક છે. પૂર્વના 3 અધ્યાયમાં ભગવાન દત્તાત્રેયે 25 ગુરુજનોની ગાથા ઉદ્ધવજીને સંભળાવી. એમાં પરિણામે દેહમાં વિવેક વૃત્તિ તથા આત્મતત્વને જાણવાની યોગ્યતા બતાવી છે. આત્મતત્વ એ દેહ તત્વથી અસંગ રહે અને પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. એવું પરમ જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, ધૈર્ય, આશ્રય કેવલ પ્રભુમાં કરવો, આસક્તિ પ્રભુના ચરણોમાં રાખવી, અનાસક્ત સંસારથી રહેવું એ આત્માને બોધ આપ્યો છે. આ 10મા અધ્યાયમાં દેહાધ્યાસને કારણે આત્માને સંસાર થાય છે આ વસ્તુ સમજાવી છે. શ્રી ભગવાન વાચ મયોદિતેષ્વહિતઃ સ્વધર્મેષુ મદાશ્રયઃ વર્ણાશ્રમ કુલાચાર મકામાત્મા સમાચરેત. ગીતા અને નારદ પંચરાત્ર ગ્રંથોમાં ભગવત સેવા વગેરે કહેલા વૈષ્ણવ ધર્મોમાં સાવધાનતા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે ઉદ્ધવ, ગીતાજી તેમજ વૈષ્ણવ તંત્રોમાં વૈષ્ણવ ધર્મો એટલે ભક્તના ધર્મો વર્ણવ્યા છે. આ ધર્મને સાવધાન થઈને આચરવા જોઈએ. ધર્માચરણ ભક્ત પુરુષે કેવલ મારો જ આશ્રય એટલે શ્રી કૃષ્ણ પ્રભુનો જ આશ્રય નિષ્કામ ચિત્તે ભક્તિને બાધ ન આવે એ રીતે વર્ણ, આશ્રય અને કુળના આચારો પાળવા જોઈએ. ભગવત કૃપાથી શુદ્ધ ચિત્ત થયેલા ભગવદે આ વાત વિચારવાની રહી કે સંસારના વિષય સુખમાં રચ્યા પચ્યા વિષયો લોકોએ આ બધા જ શરીર સુખોને સાચા માન્યા અને સદા એનું આચરણ કર્યું. આ કર્મો કરતી વખતે તેની તેમાંથી સુખ મેળવવાની ધારણા હતી, માટે એને સુખના બદલે દુઃખ મળ્યું. માટે વિશુદ્ધ મનવાળાએ આ સુખો તરફ કદા પણ ન લલચાવું. આવું વિચારે તો તેની કામના નિવૃત્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, આ માટે એને અનુભવથી જોવું જોઈએ કે સૂતેલા પુરુષને સ્વપ્નમાં અનેક પદાર્થો દેખાય છે. રાજાને રાજ્ય ચલાવતા અનેક મનોરથો ઉત્પન્ન થાય છે. જુદી જુદી તરહના હોવાથી બધા જ એ નિષ્ફળ છે, કદી સફળ થવાના નથી, કારણ કે સ્વપ્નવત છે, એ સત્ય નથી. આવી જ રીતે મનુષ્ય દેહ, ગેહ વગેરેમાં કરેલી આત્મબુદ્ધિ પણ ખોટી છે. આવો જો વિચાર જીવને આવે તો જીવ નિષ્કામ બની જાય છે, એનું મન નિષ્કામ બની જાય છે અને એનો મારી અંદર એનું મન સ્થાપિત થાય છે. પ્રભુ આગળ કહે છે કે ભક્તે નિષ્કામ બનીને સાધન કરવા. પ્રભુ ઉદ્ધવજીને કહે છે કે મારી ભક્તિમાં તન્મયથી ઓતપ્રોત બની પુરુષે કામ્ય કર્મને તજવા, નિષ્કામ ભાવના પૂર્વકના નિત્ય નૈમિત્તિક કર્મ અવશ્ય કરવા. નિત્યના કર્મ અવશ્ય કરવા, પરંતુ એમાં આસક્ત ન થવું. આમ કરતા ચિત્તશુદ્ધિ થાય છે, ભગવાનને જાણવાની ઈચ્છા થાય તે ટાણે એને નિત્ય નૈમિત્તિક એવા નિષ્કામ કર્મોનો પણ આદર કરવો નહીં. હે ભાઈ ઉદ્ધવ, હવે જો મારી સેવામાં પરોવાયો કે મારામાં પરોવાયો એવા ભક્તે અહિંસા, સત્ય વગેરે નિયમોનું સેવન કરવું, તેમજ અવકાશ પ્રમાણે સ્નાન, શૌચ આદિ નિયમોનું આત્મજ્ઞાનમાં વિરોધ ન આવે આ રીતે પોતાની શક્તિ અનુસાર સેવન કરવું. તદુપરાંત મને ઓળખનાર તેમજ સ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણ શાંત એવા મારા ગુરુરૂપને સદૈવ
સેવન કરવું. પ્રભુએ જ ગુરુ સ્વરૂપ ધારણ કરીને પોતાના શિષ્યનું સદૈવ રક્ષણ કર્યું છે, ભક્ત પરક બનાવ્યા છે. આમ ગુરુ સ્વરૂપને સદા સેવવું. ગુરુ સેવાનિષ્ઠના 16 લક્ષણો. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ગુરુ સેવાનિષ્ઠ ભક્તે અમાની રહેવું, માનને ત્યજી દેવું, અમત્સર રહેવું. મત્સર ન કરવો એટલે ગુરુના જ્ઞાન, માન અને ઉદયની અદેખાઈ ન કરવી. દક્ષ એટલે આલસ્ય ત્યજીને સેવા કરવી. નિર્મમ એટલે દેહ ગેહ વગેરેમાં મમતા ન રાખવી, સેવામાં એનાથી મન રહેતું નથી. દ્રઢ સૌહૃદઃ ભગવાન અને ગુરુચરણોમાં દ્રઢ ભક્તિ રાખવી. અસવત્સરઃ ઉતાવળા કે બેચેન ન થવું. એક વાત જ્ઞાનને સમજાવી પણ સમજાઈ જાય તો ધીરજ રાખીને ફરી પાછી સમજવી. અર્થ જિજ્ઞાસુ બનવું. પરમાર્થ વસ્તુને જાણવાની ઈચ્છા રાખવી. અનસૂયુ ગુરુજનના ગુણો ઉપર દોષારોપણ ન કરવો. અમોઘ વાક વ્યર્થ ન બોલવું. જાયા સ્ત્રી સુખ લાલસામાં સંતોષી થવું. અપત્ય સંતાનોમાં આસક્તિ ન રાખવી, તેમના કાર્યો કરવા. ગુરુક્ષેત્ર ઘર બહુ સજાવવું નહીં, ખેતરોમાં ખૂપી ન જવું. ગૃહ એટલે ગૃહ, કુટુંબીજનોમાં ડૂબી ન જવું. દ્રવ્ય પાછળ પાગલ ન થવું. સમમ પશ્યમ સર્વમાં સમદ્રષ્ટિ જોવી અને કોઈ એકમાં વિશેષ મમતા પણ ન રાખવી, સર્વને આત્મભાવથી જોવા. વિલક્ષણ આત્મા સર્વથી વિલક્ષણ સ્વભાવનો જુદો જ છે. જેમ લાકડાની નાની મોટી ઢગલીમાં રહેતો અગ્નિ તેમજ પ્રકાશ આપનારો અગ્નિ જે છે એ ઢગલીથી વિલક્ષણ છે, જુદો છે. લાકડા પણ જુદા છે. આ જ રીતે સૂક્ષ્મ કારણ દેહ અને સ્થૂલ ભોગ દેહ, આ બંને દેહથી આત્મા ભિન્ન છે. આત્મા તો કેવલ દ્રષ્ટા છે, સ્વયં પ્રકાશિત છે. હે રાજન, અગ્નિ તો વ્યાપક અને મહાન છે. આમ છતાં જ્યારે એ અગ્નિ કાષ્ઠમાં પ્રવેશ કરે છે ત્યારે એ નાશપણાને, ઉત્પત્તિ ધર્મને, નાનાપણાને કે મોટાપણાને કે અનેક ગણા એ ગુણોને, ધર્મોને પામે છે. તેમ દેહમાં પ્રવેશેલો આત્મા દેહથી પર છે, નિત્ય છે, અનાદિ છે, વિલક્ષણ સ્વરૂપવાળો છે. છતાં પણ દેહની ઉત્પત્તિ નાશપણાથી, અનિત્યપણાથી તેવા ગુણોવાળો ભાષે છે, પરંતુ એ એવો નથી. આ સ્થૂલ સૂક્ષ્મ દેહ એ ઈશ્વરને આધીન માયાના ગુણોથી રચાયેલો છે, માટે તેમાં હુંપણું, મારાપણું છે. આ બધે આરોપના કારણે જીવને સંસાર થાય છે અને તેને દૂર કરનાર આત્મવિદ્યા જ છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને આગળ કહે છે કે હે ઉદ્ધવ, આત્મવિદ્યાથી સંસાર નિવૃત્ત થતો હોવાથી આત્માને જાણવાની ઈચ્છા કરી, આત્માને પરમાત્માની સાથે એકત્ર કરી આ સૂક્ષ્મ શરીરમાંથી તેમજ સ્થૂલ શરીરમાંથી પોતે વાસ્તવિક વસ્તુ છે એવી બુદ્ધિનો પણ ત્યાગ કરી દેવો. હે ભાઈ ઉદ્ધવ, બ્રહ્મવિદ્યા કેવી રીતે પ્રગટે એ તમને સમજાવું. યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા માટે એક અરણી કાષ્ઠ આવે છે. તેમાંથી નીચેના અરણી તે આચાર્ય છે અને ઉપરના અરણી તે શિષ્ય છે. આ કાષ્ઠથી મંથન થતા દ્રષ્ટિ પ્રગટે છે. આ જ રીતે ગુરુ શિષ્યની વચ્ચે ચાલતી બ્રહ્મચર્યામાં ગુરુનો ઉપદેશ, ગુરુનું પ્રવચન, મંથન દંડ છે. આ ઉપદેશ દ્વારા જે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે, આત્મજ્ઞાન પ્રગટે છે, તે જ્ઞાન ગુરુ શિષ્યના સંધાનમાંથી ઉત્પન્ન થતો આત્મીય જ્ઞાન તે વિલક્ષણ જ્ઞાન છે. સુખ આત્મસુખ આપનાર છે. અતિ નિપુણ ગુરુ પાસેથી મેળવેલી અતિ શુદ્ધ આત્મવિદ્યા ગુણોના કાર્યરૂપ મોહનો નાશ કરે છે. જેનાથી પુરુષને બંધન થાય છે એવા ગુણનો દાહ કરી અગ્નિકાષ્ઠને બાળીને શાંત થાય. આવી જ રીતે આત્મવિદ્યા અવિદ્યાને બાળીને શાંત થાય છે. વિલક્ષણ સ્થૂલ સૂક્ષ્માત 8મા શ્લોકથી 13મા શ્લોક સુધી વૈશારદી સાતિ વિશુદ્ધ બુદ્ધિ. આ શ્લોકોમાં આત્મા એ સ્વપ્રકાશ છે, જ્ઞાનરૂપ છે, નિત્ય છે, એક છે. એક આત્મામાં કર્તા ભોગતાપણું નથી એ વસ્તુનું વર્ણન કરી આત્મામાં કર્તા ભોગતાપણું જે ભાષે છે એ દેહની ઉપાધિ છે અને દેહની ઉપાધિને લીધે બધું સમજાય છે. પોતે જ કર્તાપણું છે, પોતે જ ભોગતા છે. આ બધું આત્મતત્વથી વિમુખ થઈ દેહની ઉપાધિના લીધે બને છે. આત્મા સિવાયનું બધું જ્ઞાન અનિત્ય છે. આમ જાણીને સર્વજ્ઞ
વૈરાગ્ય રાખે, આત્માને જાણે તો તે મુક્ત થાય છે. આવું પ્રતિપાદન કરીને મીમાંસકોના મતનો ઉલ્લેખ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે હે ભાઈ ઉદ્ધવ, જૈમિનીય મતના મીમાંસકો જેમ માને છે કે જીવો કર્મના કરનાર તેમજ કર્મના સુખરૂપ કે દુઃખરૂપ ફલને ભોગવનાર અને વળી એ જીવો પણ એ જ છે કે જે સ્વર્ગાદી પુણ્ય લોકો, સુખભોગનો સંવત્સર વગેરે કાલ કર્મ વિધિને સતાવનાર, વેદ વગેરે શાસ્ત્રોને આત્માઓ એ સર્વ નિત્ય છે. આ ન્યાય સ્વર્ગના વિલાસો, માલા, ચંદન, વનિતાઓ વગેરે પણ પ્રવાહ પરંપરાથી નિત્ય છે અને તેથી જ તે નિત્ય પદાર્થોના કરતા ઈશ્વરને માનવાને કોઈ કારણ નથી રહેતું. અને વળી જગત આવું ન હતું એ વાત પણ બરાબર નથી, કારણ કે જગત તો આવું અને નિત્ય જ છે. માયામય જગત નથી, તેમજ આત્મા જ્ઞાનરૂપ નથી, પરંતુ જ્ઞાનના પરિણામો વાળો છે. જ્ઞાન એક પ્રકારનો નથી. આ ઘડો છે, આ વસ્ત્ર છે વગેરે જુદા જુદા આકારે જુદું જુદું જ્ઞાન થાય છે, માટે એ જ્ઞાન પણ અનિત્ય છે, જુદા જુદા આકારવાળા છે. જો મુક્તિ માનવામાં આવે તો ઇન્દ્રિય રહિતને કર્મના ફલ કયા મળવાના? માટે પ્રવૃત્તિ માર્ગ જ શ્રેયસ્કર બતાવ્યો છે, નિવૃત્ત થવું ઉચિત નથી. ભગવાને કહ્યું છે કે હે ભાઈ ઉદ્ધવ, જો આવું જે કોઈ મીમાંસક કહે છે કે તે અનર્થરૂપ છે, તો હે અંગ ઉદ્ધવ, માની લો કે એક ક્ષણભર આ જગતને તેમજ જગતના પદાર્થોને, દેશને તેમજ કાલને નિત્ય માનો, તો પણ દેહધારી જીવને દેહનો સંબંધ થતા કાળના અવયવો જેમ કે લવકાલ, નિમેષકાલ, ક્ષણકાલ વગેરેથી લઈને વર્ષ પર્યંતના કાલને કારણે જન્મ, રહેવું, વધવું, ઘસાવું આ સર્વ 6 વિકારો તો થવાના જ અને કદી જવાના નથી. તો પછી પ્રવૃત્તિમાં દુઃખ તો સદૈવ રહેવાનો છે. મીમાંસકોના મત પ્રમાણે કર્મનો કરનાર સ્વતંત્ર હોતો નથી. જો કર્મને કરનાર સ્વતંત્ર હોય તો એને દુઃખ થાય. એવું કર્મ તે ન કરે તો એ દુઃખને ભોગવે નહીં, પરંતુ એનાથી એવા કર્મો થઈ જાય છે અને એના ફલરૂપે એને દુઃખ ભોગવવું પડે છે. આ રીતે જો કર્તા પરાધીન છે તો પરવશને કયો અર્થ સુખ આપી શકે? ત્યાં શંકા થાય છે કે જે સારી રીતે કર્મ જાણતા નથી એ દુઃખી થાય છે, પરંતુ સારી રીતે જે કર્મ કરી જાણે છે એ સુખી થાય છે. તો એના ઉત્તરમાં અહીંયા કહ્યું છે કે તે વસ્તુને જાણનાર વિદ્વાનને પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સુખ હોતું નથી, કેવલ મૂઢને પણ દુઃખ હોતું નથી, પરંતુ હું સુખી છું, હું દુઃખી છું, આ સુખી અને દુઃખીનો જે અહંકાર છે એ પણ વૃથા છે. સુખની પ્રાપ્તિનો તથા દુઃખ નાશનો ઉપાય ભલે તમે જાણતા હોય, એવો કોઈ પણ ઉપાય જાણતા નથી કે સાક્ષાત મૃત્યુ દૂર કરી શકાય. આવો કોઈ પણ ઉપાય કોઈ જાણતો નથી. આવી પરિસ્થિતિમાં કોઈ વધસ્થાને લઈ જવાતા કોઈ દેહાંત શિક્ષા પામેલ મનુષ્યને કે પુષ્પની માળા, ચંદન વગેરે પદાર્થો સંતોષ જેમ આપી શકતા નથી, એમ એની પાસે મૃત્યુ ઊભું હોય એવા મનુષ્યને કયું ધન કે કયો વિષય સુખ આપી શકશે? બધું જ એની પાસે હોવા છતાં પણ એને એ બધું દુઃખદાયી લાગશે. આ રીતે સ્વર્ગાદિના સુખ પણ લૌકિક સુખોની સ્પર્ધા, અસૂયા, નાશ તથા ક્ષીણ થવાના દોષવાળા છે. સ્વર્ગાદિના સુખમાં પણ કર્મમાં ભૂલચૂક વિઘ્ન આવે છે. અનેક વિઘ્નોવાળી પોતાની માફક એ સુખ પણ નિષ્ફળ છે. જેમ આ લોકમાં સુખ નથી, તેમ પરલોકમાં પણ કોઈ સુખ નથી. કદાચ વિઘ્નોથી નાશ ન પામેલા યજ્ઞાદિ ધર્મ સારી રીતે આચરા પણ હોય તો એના લીધે જે સ્વર્ગાદી લોકો સુખ મેળવે છે તે સ્વર્ગાદી સુખ પણ હાથમાંથી ચાલ્યા જાય છે, એ પણ એને સુખ આપતા નથી. તો સુખનું કાયમી પ્રમાણ શું તે હું તમને કહું તે સાંભળો. શ્રીજી ઉદ્ધવજીને કહી રહ્યા છે, કર્મજન્ય સ્વર્ગાદી સુખ કદી કાયમી નથી. યજ્ઞ કરનારો મનુષ્ય યજ્ઞોથી દેવતાઓનું યજન કરી સ્વર્ગલોકમાં જાય છે. ત્યાં યજ્ઞ કર્મથી મેળવેલા દિવ્ય ભોગોને પણ દેવોની માફક ભોગવે છે. ત્યાં એ સ્વર્ગલોકમાં પોતાના પુણ્ય વડે સર્વ ભોગોથી સમૃદ્ધ ઉજ્જવળ વિમાનમાં દિવ્યાંગનાઓની મધ્યમાં સુંદર વેશભૂષા સજી વિહાર કરે છે. અને ત્યારે આ પુરુષો
પુરુષનું ગંધર્વો જ્ઞાન કરે છે. સ્વર્ગલોકમાં ગયેલા પુણ્ય પુરુષની ઈચ્છા અનુસાર ચાલતા અને સ્વર્ણની લટકતી ઘૂઘરીઓથી શોભતા જે વિમાનમાં બેસીને દેવોના ક્રીડા સ્થાનોમાં સ્ત્રીઓ સાથે તે રમે છે, પરંતુ જ્યારે એનો પુણ્યનો ક્ષય થાય છે, પૂર્ણ પરવારી જાય છે, પુણ્ય નાશ પામે છે, ત્યારે પાછું સ્વર્ગમાંથી એને પાછા પડવાનું જ છે એ જીવ જાણતો નથી. હે ભાઈ ઉદ્ધવ, આ પુણ્યાત્મા સ્વર્ગમાં જ્યાં સુધી પુણ્ય સમાપ્ત થાય છે ત્યાં સુધી જ આનંદ કરે છે, પરંતુ પુણ્ય ખૂટી જાય તો પોતાની ઈચ્છા નથી હોતી છતાં પણ એ સુખને ભોગવી શકતો નથી. એનો પુણ્યનો અવધિકાલ સમાપ્ત થઈ જાય છે, સ્વર્ગમાંથી એ ખસેડી દેવાય છે અને એ જીવ પુરુષ એ નીચે પડે છે. આમ સ્વર્ગનું પણ સુખ કદાપી પ્રાપ્ત થતું નથી, એ પણ એ સુખ આપનાર નથી. કર્મમાં બે પ્રકારની પ્રવૃત્તિ હોય છે. વેદે કહ્યા પ્રમાણે યજ્ઞો, દાન, પુણ્ય કરી સ્વર્ગમાં જવાની એક પવિત્ર પ્રવૃત્તિ કે જ્યારે વેદે ના પાડેલા પાપ કર્મો કરી પતન પામવું, નરકમાં જવું, આવી નિષેધ પ્રવૃત્તિ, આનું સ્વરૂપ અહીંયા સમજાવ્યું છે. કોઈ પુરુષ દુષ્ટોના સંગથી, પોતે વિવેકહીન હોવાથી અધર્મનો અનુરાગી, વિષયથી ઘેરાયેલા મનવાળો, દીન, લાલચુ, સ્ત્રી લંપટ, પ્રાણીઓની હિંસા કરનારો, વેદોક્ત વિધિ ઓળંગી પશુઓની જે હિંસા કરે છે, આ ઉપરાંત કુસંગના લીધે ક્ષુદ્ર સાધકોએ બતાવેલા ક્ષુદ્ર માર્ગે ધન મેળવવા પ્રેતો તથા ભૂતગણોને જે પૂજે છે, તો એ પુરુષ પરાધીન થઈ પ્રથમ તો એ નરકમાં જાય છે અને ભયંકર સ્થાવર યોનિમાં પડે છે. કેવલ દુઃખરૂપ પરિણામવાળા કર્મોને દેહથી કરતો મનુષ્ય ફરી પણ એ કર્મોને લીધે દેહ પામે છે, તો મરણધર્મીને કર્મો કરવામાં શું સુખ છે? સ્વર્ગાદી લોકોને તથા પ્રલય સુધી જીવતા લોકપાલોને પણ મારા કાલાત્મક સ્વરૂપનો તો ભય છે જ, અને બે પરાર્ધ સુધીના દીર્ઘ આયુષ્યવાળા બ્રહ્માજીને પણ મારા કાલાત્મક સ્વરૂપથી ભય છે. હે ભાઈ ઉદ્ધવ, મીમાંસકો કર્તા અને ભોગતા આત્મા છે એવો જે મત ધરાવે છે, પ્રભુ એનું ખંડન કરતા કહે છે કે સત્વાદી ગુણથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયો જ કર્મ કરે છે, આત્મા કોઈ પણ જાતનું કર્મ કરતો નથી. સત્વાદી ગુણો જે ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે, આત્મા ઇન્દ્રિયોને પ્રવર્તાવતો જ નથી. આત્માને કરતાપણું છે જ નહીં, આત્માનું ભોગતાપણું છે એ પણ ઐપાધિક છે, તે સાંભળો. આ જીવ ઇન્દ્રિયો વગેરેથી યુક્ત થઈને કર્મોના ફલ ભોગવે છે, અર્થાત જીવને ઇન્દ્રિયો વગેરે ઉપાધિ ઉપર આ હું છું એવો અહંકાર થાય છે, અને તેથી તે ભોગતા હોય છે એવું એને ભાસે છે, પણ ખરેખર એ ભોગતા નથી. આત્માનું અનેકપણું છે એ પણ ઐપાધિક છે, કારણ જ્યાં સુધી અહંકારાદિ કાર્યરૂપ ગુણોની વિષમતા છે ત્યાં સુધી એ ઉપાધિને લીધે આત્માનું અનેકપણું ભાસે છે. વાસ્તવિક રીતે જોતા આત્મા એક જ છે. કદાચ મીમાંસકો કહે છે કે આત્મા એક જ છે, તો એ પરતંત્ર કેમ કહ્યું છે? લોકપાલોને પણ મારાથી ભય છે એમ કેમ કહ્યું છે? તો એનો ઉત્તર અહીંયા શ્રી કૃષ્ણ પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું છે કે જ્યાં સુધી આત્માનું અનેકપણું ભાસે છે ત્યાં સુધી પણ પરતંત્રતા ભાસે છે. જ્યાં સુધી એની પરતંત્રતા ભાસે છે ત્યાં સુધી એને ઈશ્વર તરફથી ભય છે. માટે જેવો ગુણોએ કરેલી વિષમતારૂપ દેહાદિ ઉપરની આ અહમ બુદ્ધિને તથા તેથી થતા ભોગો અને કર્મોને સેવે છે, તેઓ સ્વર્ગાદી લોકોના અનિત્યપણાને લીધે શોકથી વ્યાપ્ત થઈને મોહ પામે છે, એને મોહ ઉત્પન્ન થાય છે. હે ભગવાન, તો આનું નિવારણ શું? ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, સ્વર્ગાદી લોકો કેવલ અનિત્ય છે એમ જ નથી, પરંતુ માયામય પણ છે, કારણ કે માયા જ્યારે વિકાર પામે છે ત્યારે મને પરમાત્માને જ કાલ, જીવાત્મા, વેદ, સ્વભાવ, ધર્મ એમ અનેક સ્વરૂપે વર્ણવે છે, પરંતુ એ સર્વ મારાથી જુદા નથી. મુક્તિ સંબંધમાં શ્રી ઉદ્ધવજીની જિજ્ઞાસા. શ્રી ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે હે ભગવાન, આપના ચરણોમાં એક જિજ્ઞાસા છે કે જ્યારે દેહ, ઇન્દ્રિય વગેરે ગુણો ન રહે ત્યારે મુક્તિ થાય. તેઓ હોય છે છતાં પણ એની મુક્તિ થાય છે. તો આપ કહેશો કે દેહાદી ગુણો રહેતા નથી ત્યારે મુક્તિ કેમ થાય છે?
તો એક પ્રશ્ન ઉઠે છે કે જ્ઞાન પ્રાપ્તિના સાધન તો દેહ, ઇન્દ્રિયો આદિ ગુણો છે. જો તે ન હોય તો જ્ઞાન થાય નહીં, અને જ્ઞાન વિના મુક્તિ સી રીતે થાય? અને દેહાદી ગુણો હોય તો મુક્તિ થાય છે. તો વાંધો આવે છે કે દેહાદી ગુણોમાં રહેવા છતાં આત્મા દેહાદીથી થનારા કર્મોમાં તથા સુખ દુઃખાદીમાં કેમ ન બંધાય? કદાચ આપે માગના કરો કે આત્મા આકાશની માફક એ ગુણોથી ઢંકાયેલો નથી, તો એ સંબંધમાં જિજ્ઞાસા છે કે જો આત્મા ગુણોથી ઢંકાયેલો રહેતો નથી તો પછી બંધાયેલો પણ કેમ રહે છે? હે ભગવાન, આપ એમ આજ્ઞા કરતા હો કે દેહાદી ગુણો હોય તો પણ જો એના ઉપર આ હું છું એવો અહંકાર કરે છે તો પણ એ આત્મા બંધાય છે. પણ અહંકાર દૂર થતા આત્મા મુક્ત જ છે એ સંબંધી કેવી રીતે જાણવું? એ માટે હું આપને પૂછી રહ્યો છું. દેહાદીમાં બંધાયેલો કેવી રીતે વર્તે અને દેહાદીથી મુક્ત હોય તે આત્મા કેવી રીતે વર્તે? કેવી રીતે વિહાર કરે? કેવી રીતે ભોગ ભોગવે? કેવી રીતે મલમૂત્રાદિનો ત્યાગ કરે? કેવી રીતે નિંદ્રા લે? કેવી રીતે બેસે? કેવી રીતે જાય? અને કયા લક્ષણોથી તે જણાય? આમ શ્રી ઉદ્ધવજીના શ્રી નાથને 36મા શ્લોકમાં 9 પ્રશ્નો અને 37મા શ્લોકમાં 10 પ્રશ્નો કર્યા છે. માનવ જીવન માટે આ બધા જ પ્રશ્નો ઉદ્ધવજીએ પ્રભુને કર્યા છે. ભગવાન, આપ અચ્યુત હોય ભક્તને ત્યજતા નથી. પછી તે ગમે તેવું પૂછે અને વળી પ્રશ્નોને સમજનાર અને ઉત્તર સમજાવનારાઓમાં પણ આપ જ શ્રેષ્ઠ છો. તેથી જ આપના શ્રી ચરણમાં પ્રશ્ન છે પ્રભુ, આપ કૃપા કરીને આ પ્રશ્નનું પણ સમાધાન કરો મારા નાથ. અને આ સાથે પણ એક બીજો પ્રશ્ન છે કે આત્મા તો એક જ છે, તો પછી એક જ આત્મા નિત્યયુક્ત અને નિત્યબદ્ધ કેવી રીતે છે? આનું પણ સમાધાન કૃપા કરીને મને કહો. એતદચ્યુત મે બ્રૂહિ પ્રશ્નમ પ્રશ્નવિદાંબર નિત્યમુક્તો નિત્યબદ્ધ એક એવેતિ મે બ્રહ્મઃ. શ્રીમદ ભાગવત પિયુષના 11 સ્કંદનો 10મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. આનંદાય નમઃ. પરમાનંદાય નમઃ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. કૃપાનિધે નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતે. અધ્યાય 11મો. આ અધ્યાયમાં 49 શ્લોકો છે. આ અધ્યાયમાં મુખ્ય 4 ચર્ચા આવે છે. બદ્ધ જીવનના લક્ષણ, મુક્ત જીવનના લક્ષણ, ભક્તના લક્ષણ અને ભક્તિનું સ્વરૂપ લક્ષણ. જે આગળ મુક્તિ સંબંધની અંદર શ્રી ઉદ્ધવજીએ પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નોના જવાબ આની અંદર પ્રભુએ આપ્યા છે. શ્રી ભગવાન વાચ બદ્ધો મુક્ત ઇતિ વ્યાખ્યા ગુણતો મેન વસ્તુતઃ ગુણસ્ય માયા મૂલત્વાન્ન મે મોક્ષો ન બંધનમ.
परीक्षिते धरा ध्यान जो सत्संग